જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોશું કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં એટલે કે તારીખ 21/12/2025ના રોજ એટલે કે આવતા રવિવાર હશે. એટલા માટે આપણે અલગ અલગ ટોપિક મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને આજે આપણે વિડીયોમાં જોશું ગુજરાતી વિષયનો વિડીયો છે મિત્રો. ભાગ નંબર 3 છે. વિડીયો તમે પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જો એ પ્રશ્ન એક તમારી સમક્ષ આજના વિડીયોનો, તો કે અનલ શબ્દ આપ્યો છે, એ અનલ શબ્દનો સમાનિ શબ્દ કયો છે આમાંથી? ધરતી, આકાશ, પવન કે અગ્નિ? તો મિત્રો, અનલ એટલે અગ્નિ થશે. જવાબ આવશે ઓપ્શન ડી. અનલ મતલબ અગ્નિ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું? મુનિ મસ્તરામ, ચુનીલાલ ભગત, જાનકીદાસ ભગત, બાલયોગી મહારાજ? તો મિત્રો, પૂજ્ય મોટાનું બાળપણનું નામ હતું ચુનીલાલ ભગત. ઓપ્શન બી જવાબ આવશે ચુનીલાલ ભગત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવા બરાબર છે. દ્વિરૂપ શબ્દ પ્રયોગ કયો છે? મિલકત, તોડફોડ, બરાબર કે નુકસાન? તો મિત્રો, જાહેર મિલકતની તોડફોડ કરવી એ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવા બરાબર છે. એની અંદર મિત્રો દ્વિરૂપ શબ્દ પ્રયોગ થશે. ઓપ્શન બી જવાબ આવશે તોડફોડ. ઓપ્શન બી જવાબ તોડફોડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હાઈસ્કૂલમાં મિત્રો જે છે એ પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? સત્યના પ્રયોગો, હિન્દ સ્વરાજ, અનાશક્તિ યોગ કે મંગલ પ્રભાત? મિત્રો, હાઈસ્કૂલમાં જે પાઠ છે એ ગાંધીજીના સત્યના પ્રયોગ નામના પુસ્તકમાંથી જવાબ આવશે. ઓપ્શન એ જવાબ આવશે સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો છે. ધીંગી ધરા ધીંગી દોરી ધીંગા બોલ ધીંગી બોલી વિધાન કયા પ્રદેશ માટે વપરાયું છે? સૌરાષ્ટ્ર, ચરોતર, ભાલ કે કચ્છ માટે? તો મિત્રો, ધીંગી ધરા ધીંગી દોરી ધીંગા બોલ ધીંગી બોલી આ મિત્રો જે વિધાન છે એ કચ્છ પ્રદેશ માટે. મિત્રો, કયા પ્રદેશ માટે? કચ્છ પ્રદેશ માટે વપરાય. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અર્થગ્રહણમાં નીચે પૈકી ભાષાના કયા બે કૌશલ્યો સમાવિષ્ટ છે? વાચન લેખન, વાચન કથન કે વાચન શ્રવણ કે શ્રવણ લેખન? તો મિત્રો, અર્થગ્રહણની અંદર ભાષાના મિત્રો બે જે કૌશલ્યો હોય તો જે વાચન શ્રવણ આવશે. ઓપ્શન સી જવાબ આવશે વાચન શ્રવણ. શું આવશે? વાચન શ્રવણ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મીઠા મધુને મીઠા મોરલા રે લોલ એથી મીઠી તે મોરી માતરે. આમ જે મિત્રો પંક્તિ આપી છે અંદર અલંકાર ઓળખાવાનો છે. તો ઉપમા, રૂપક, વ્યતિરેક કે અનવય? તો મિત્રો, મીઠા મધુને મીઠા મોરલા રે લોલ એથી મીઠી તે મોરી માતરે. આ મિત્રો જે કાવ્ય પંક્તિ છે એની અંદર જે ઓપ્શન સી જવાબ છે વ્યતિરેક અલંકાર આવશે. ઓપ્શન સી જવાબ વ્યતિરેક અલંકાર. ત્યારબાદ મિત્રો, શબ્દકોશના ક્રમ મુજબ કઈ જોડ સાચી છે? તો મિત્રો, આપણે જવાબ સીધો જોઈ લઈએ તો સન્માન સૌથી પહેલા આવશે, પછી સંયોગ આવશે, સંસાર, સંસ્કૃતિ અને સંસ્કૃતિ આ પ્રમાણે આવશે. કઈ આવશે? સન્માન, સંજોગ, સંસ્કાર, સંસાર, સંસ્કાર અને સંસ્કૃતિ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચે પૈકીનો કયો ધ્વનિ અનુનાસિક ધ્વનિ નથી? મિત્રો, અહીંયા નથી પૂછ્યું છે તો અણ પણ છે, ન પણ છે, મ પણ છે ને તો કોણ નથી? જ નથી. ઓપ્શન સી જવાબ આવશે જ. એના પછી દોરડું શબ્દનો અર્થ શું થાય મિત્રો? બટન, કબાટ, દોરડું કે દરવાજો? મિત્રો, દોરડું શબ્દનો અર્થ થશે બટન. ઓપ્શન એ જવાબ આવશે બટન. ઓપ્શન એ જવાબ. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે સોદરી વળવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સંતોષ થવો, કંટાળો આવવો, હેરાન થવું કે ગુસ્સો આવવો? તો મિત્રો, સોદરી વળવી મતલબ કે સંતોષ થવો. ઓપ્શન એ જવાબ બનશે સંતોષ થવો. ઓપ્શન એ જવાબ બનશે. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. તો જો તમે મારો વિડીયો ગમતો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.